દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ ગુજરાતમાં ચોમાસાએ વિરામ લીધું છે, પરંતુ આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આજે સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ હવે જે આવનારો રાઉન્ડ છે વરસાદનો તે ભારે રહેવાનો છે। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આગાહી મુજબ આગામી 15 જુલાઈથી 20 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ ગુજરાતભરમાં જોવા મળવાનો છે। પહેલા રાઉન્ડનો વરસાદે સુરતને તરબોળ કરી નાખ્યો અને ખૂબ જ તારાજી સર્જી સુરતમાં લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે આજે વિન્ડી મેપના માધ્યમથી સમજીએ કયા જિલ્લામાં કેવો વરસાદ છે, ક્યાં મેઘરાજા વધારે મહેરબાન થવાના છે અને કઈ જગ્યાએ શું સ્થિતિ છે તેના વિશે। તો આપણે આજે વિન્ડી મેપના માધ્યમથી સમજીશું ક્યાં ગુજરાતમાં કેવો વરસાદ પડવાની શક્યતા છે। સૌપ્રથમ જોઈએ તો આજે અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે, એટલે વરસાદ પડી શકે તેવી શક્યતા હજી નહીવત છે, પણ માહોલ એવો લાગે છે વાદળછાયું વાતાવરણના લીધે કે વરસાદ છે એ પડી શકે, પણ વિન્ડી મેપમાં ત્યાં વરસાદ દેખાઈ નથી રહ્યો। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લો હોય કે પછી ગીર સોમનાથનો વેરાવળ જિલ્લો હોય, કોડીનાર જિલ્લો હોય, ત્યાં સામાન્યથી આપ હળવો વરસાદ જોઈ શકો છો કે ત્યાં વરસાદ પડી શકે છે। જો કે અમરેલી, જૂનાગઢ સહિતના જે વિસ્તારો છે, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, જામખંભાળિયા, દ્વારકા, ત્યાં હાલની સ્થિતિ પ્રમાણે વરસાદી સિસ્ટમ કોઈ સક્રિય નથી જોવા મળી રહી, પણ દરિયાકાંઠાને અડીને જે આવેલા જે તાલુકાઓ છે કે જિલ્લાઓ છે ત્યાં સામાન્યથી હળવો વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। ત્યાર પછી થોડી નજર કરીએ સુરેન્દ્રનગર બાજુ, તો સુરેન્દ્રનગર બાજુ ધાંગધ્રા, વિરમગામ જે અમદાવાદ મધ્યમાં આવે છે, ગ્રામ્ય વિસ્તાર છે અમદાવાદનો, ત્યાં પણ વરસાદની સિસ્ટમ કોઈ સક્રિય નથી જોવા મળી રહી। પછી મધ્ય ગુજરાતમાં કહીએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ સહિતના જે વિસ્તારો છે, વડોદરા, ત્યાં પણ વરસાદી સિસ્ટમ કોઈ નહીવત જોવા મળી રહી છે, એટલે કે આ વિસ્તારોમાં ચોક્કસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પણ વરસાદ નથી વરસી રહ્યો। પણ અત્યારે 1 વાગ્યાની આસપાસ આપણે જે વાત કરી રહ્યા છીએ તે મુજબ અહીંયા વિસ્તારોમાં વરસાદ નથી જોવા મળી રહ્યો। ત્યારે થોડુંક દક્ષિણ ગુજરાત તરફ નજર કરી લઈએ તો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી સહિતના જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી હળવો વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સુરત ખૂબ જ અસરગ્રસ્ત વિસ્તાર રહ્યો છે ને આ વખતે જે વરસાદના પહેલા રાઉન્ડમાં સુરતની સ્થિતિ ખૂબ દયનીય બની છે। બે કાંઠે જે વિસ્તારો છે તે નદીઓ, નાળાઓ છે તે છલકાઈ રહ્યા છે અને ખૂબ ખરાબ હાલત ત્યાંના લોકોની જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાત તરફ થોડી નજર કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, પાલનપુર, થરાદ સહિતના વિસ્તારો છે ત્યાં સૂકું ભટ્ટ છે, એટલે વાદળછાયું વાતાવરણ રહેશે, પણ અહીંયા આ વિસ્તારમાં વરસાદ છે તે જોવા નથી મળી રહ્યો। એટલે ઓવરઓલ આ સ્થિતિ છે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ છે તે આજે વરસી શકે છે। હવે આપણે 4 વાગ્યાની આસપાસ જોઈ લઈએ હવામાનમાં કઈ ફેરફાર થાય છે કે કેમ। તો 4 વાગે આ જે સિચ્યુએશન આપણે જોઈ તે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ તેની અસર જોવા મળી રહી છે। જે દરિયાકાંઠાથી અડીને આવેલા જે આ જિલ્લાઓ છે નવસારી, વલસાડ, વાપી આ સહિતના વિસ્તારો, ત્યાર પછી વેરાવળ જે ગીર સોમનાથનો તાલુકો છે, પોરબંદર જિલ્લો છે, આ જિલ્લાઓમાં માત્ર સામાન્યથી હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। બાકી જે નર્મદા જિલ્લામાં જોઈએ તો ડેડિયાપાડા, રાજપીપળા સહિતના જે વિસ્તારો છે ને દાહોદમાં થોડાક અમુક તાલુકાઓ છે ત્યાં સામાન્ય વરસાદ આપણને જોવા મળી શકે છે। બાકી તો ઓવરઓલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ છે ત્યાં પણ સામાન્યથી હળવો વરસાદ આપણને હાલની સ્થિતિ પ્રમાણે જોવા મળી રહ્યો છે 4 વાગ્યાની આસપાસ। 8 વાગે જોઈએ તો શું સ્થિતિ છે ગુજરાતમાં વરસાદને લઈને, તો 8 વાગે આખી સિસ્ટમ છે સૌરાષ્ટ્ર બાજુથી પણ નિષ્ક્રિય થઈ જાય છે। ખાલી દક્ષિણ ગુજરાતમાં વલસાડ જેવા જિલ્લાઓ છે ત્યાં થોડી ઘણી સામાન્યથી હળવા વરસાદની આગાહી છે। બાકી તો ઓલમોસ્ટ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ કોરાભટ્ટ જોવા મળી રહ્યા છે, ત્યાં કોઈ વરસાદની શક્યતા છે તે આજના દિવસોમાં વિન્ડી મેપના માધ્યમથી જો આપણે વાત કરી રહ્યા છે તે મુજબ જોવા નથી મળી રહી વરસાદની સિસ્ટમ। એટલે જે આ વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો છે 15 થી 20 તારીખની આસપાસ આવવાનો છે ને એમાં હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે સારો વાવણી લાયક અને સાર્વત્રિક વરસાદ ગુજરાતભરમાં પડી શકે છે। ત્યારે જોવાનું રહ્યું કે હાલની સ્થિતિ તો આવી કહી રહી છે કે હજી વરસાદે વિરામ લીધો છે ને 15 તારીખથી નવે વરસાદના રાઉન્ડની શરૂઆત થવાની છે। ત્યારે કઈ રીતની સ્થિતિ ગુજરાતભરમાં જોવા મળે છે, પરંતુ હાલના સ્થિતિ પ્રમાણે માત્ર સૌરાષ્ટ્રના 2-3 જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના મોસ્ટલી જિલ્લાઓ છે કે જ્યાં સામાન્યથી હળવો વરસાદ હાલની પરિસ્થિતિ પ્રમાણે જોવા મળી રહ્યો છે। અને વાત કરીએ કોઈ સિસ્ટમ આપણને સક્રિય જોવા મળી રહી છે અરબ સાગર બાજુ, તો ના, કોઈ પણ પ્રકારની સિસ્ટમ પણ સક્રિય નથી જોવા મળી રહી। એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે થોડો વરસાદ ખેંચાયો હોય ગુજરાતમાં અને મધ્ય ગુજરાત જેવા જિલ્લાઓ જ્યાં આવેલા છે, ઉત્તર ગુજરાત જ્યાં વરસાદ પડવો જોઈએ જેવો તે વરસાદ હજી પણ જોવા નથી મળી રહ્યો। જો કે આ
જે છે 7મો મહિનો ચાલી રહ્યો છે અને 7મા મહિનામાં આમ તો કહેવાય 6ઠ્ઠા મહિનામાંથી જ વિધિવત રીતે વરસાદની શરૂઆત થઈ જતી હોય છે, પણ અત્યારની સ્થિતિ પ્રમાણે હજી પણ વરસાદ કેટલાક વિસ્તારોમાં જેવો વરસવો જોઈએ તેવો વરસતો નથી દેખાઈ રહ્યો. દર્શક મિત્ર, વિન્ડી મેપના માધ્યમથી હવામાનથી જોડાયેલા પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર.